આમ આદમી પાર્ટી નેતા વિનોદ શાહનો અનોખો વિરોધ, મૃતક પરિવારોને 1 કરોડ સહાય અને નોકરીની કરી માંગ। વડોદરામાં બૂથ લેવલ ઓફિસર અને તેમના સહાયકો પરના અસહ્ય કાર્યભારણ, માનસિક તણાવ અને ઉપરાઉપરી થઈ રહેલા મૃત્યુના બનાવને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। આ મુદ્દે વડોદરાના આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોંગ્રેસ ઉપપ્રમુખ વિનોદ શાહે સ્પંદન 4 રસ્તા પાસે અસામાન્ય વિરોધ પ્રદર્શિત કર્યો હતો। તેમણે ચૂંટણીલક્ષી કાર્યક્રમોના બોજા હેઠળ કથિત રીતે જાન ગુમાવનાર કર્મચારીઓ પ્રત્યે સરકારની નિષ્ક્રિયતા સામે ધ્યાન દોરવા માટે શરીર પર સાંકળથી પ્રહાર કર્યા હતા। આ વિરોધના કેન્દ્રમાં છેલ્લા 19 દિવસમાં રાજ્યભરમાં ફરજ દરમિયાન 16 જેટલા બીએલઓના મૃત્યુની ચોંકાવનારી ઘટનાઓ રહેલી છે। આ સંદર્ભમાં વિરોધકર્તાએ મૃતક કર્મચારીઓના પરિવારજનો માટે તાત્કાલિક 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી છે। વધુમાં જે બીએલઓ અને સહાયકો હાલમાં તણાવ કે બીમારીને કારણે સારવાર હેઠળ છે, તેમનો સંપૂર્ણ તબીબી ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે તેવી પણ સત્તાવાર અપીલ કરવામાં આવી છે। તાજેતરમાં વડોદરામાં જે એક મહિલા સહાયક બીએલઓનું ફરજ દરમિયાન હૃદય રોગના હુમલાથી નિધન થતાં કર્મચારી આલમમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે। વહીવટી તંત્ર દ્વારા મૃતકને પૂર્વેથી હૃદયની બીમારી હોવાનો બચાવ કરવામાં આવ્યો છે, જ્યારે કર્મચારી સંગઠનો મૃત્યુ માટેના કામના અસહ્ય ભારણ અને સતત તણાવને જ જવાબદાર ઠેરવી રહ્યા છે। આ વિરોધ પ્રદર્શનથી ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણાની કામગીરી અને કર્મચારીઓની સલામતી અંગેની નીતિઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે।